આ નિપાણી પરિવારના દરેક વડીલો, માતાઓ અને મારી બહેનો, અમારા એવા સરસ એવા યંગસ્ટારના સ્ટુડન્ટ અને અમારા ભૂલકા બધાને હું નમસ્કાર કરું છું. જય શ્રી કૃષ્ણ બધાને. અમે તમે આ બધાનો ભાવ જોયો, જેવા ગાડીમાં ઉતર્યા એટલે અમને એમ થયું કે આટલા બધા લોકો અમારી રાહ જુએ છે, પણ સોરી અમને થોડુંક મોડું થઈ ગયું. એ અમે અહીંયાથી જશું ને ત્યારે તમને ખ્યાલ આવશે કે કેમ મોડું થઈ ગયું, કારણ કે ત્યાં બધા લોકો અમને સરપ્રાઈઝ દેવા મોકલાવવા માટે ભેગા થયા હતા. તો 3 વાગે નીકળવાની જગ્યાએ 3:30 થઈ ગયા, એટલે અમને થોડુંક વધારે લેટ થઈ ગયું અને તમને રાહ જોવો પડ્યું. એના માટે હું માફી માગું છું. પણ તમારા બધાના વડીલોના, માતાઓના અને બધાના ચહેરા જોઈને ને આ યંગસ્ટારને એટલી મજા આવી ગઈ ને કે અમે આમ ભાવ વિભોર થઈ ગયા. મેં કીધું એટલા બધા લોકો જિજ્ઞાસુ છે ને, આજે બહુ મજા આવશે. તો તમને એમ થશે કે એટલા માટે હું તમારા બધાનું સરસ આયોજન કરતા. જે અનુબેન, જો મને કોઈના ઘરવાળા નામ નથી આવડતા, કારણ કે અમે જે અમારી પાસે સ્ટુડન્ટ આવ્યું હોય ને એનાથી ઓળખી છીએ. એટલે અનુબેન, પ્રેમિલાબેન, દુર્ગાબેન અને શાંતાબેન તો છે નહીં, પણ અમે આ 4 બહેનોને ઓળખીએ છીએ. અને એ લોકોનો બહુ જ ઈચ્છા હતી કે એક વખત તમે નિપાણી આવો, એટલા માટે અમે અહીંયા વિહાર કરવા પધાર્યા છીએ. તો હું તમને કહી દઉં, અમે એકચ્યુઅલી છે ને અમારા કોન્સેપ્ટમાં જોડાય ને એ સ્ટુડન્ટ છે. આપણે સ્કૂલમાં હોય અને જોઈ કે આપણું જે વિદ્યાર્થી છે હોમવર્ક બરાબર કરે છે કે નહીં, અને એ જે અહીંયા સિચ્યુએશન આપણને બતાવે છે એવી એકચ્યુઅલી ઘરમાં છે કે નહીં. ઓકે, કારણ કે તમે અહીંયા કેમ રહેતા હોય, એમાં તમે શું બતાવતા હોય, થોડી ઘણી આછેરી ઝલક હોય, પણ કેટલું સાચું છે કે ઓલું છે અમે અહીંયા જોવા આવ્યા છીએ. એટલે અમારો કોઈ મકસદ એવો નથી કે અમે અમારી એડવર્ટાઇઝ કે ઓલું કરવા છે. અમે અમારે ખરેખર આ 4 સ્ટુડન્ટને જ મળવા અમે આવ્યા છીએ કે એ જે હોમવર્ક કેવું કરે છે, એની આજુબાજુની પરિસ્થિતિ, એના ઘરમાં, પરિવારમાં એના બધા સાસુ સસરા હોય, બાળકો હોય, એના પતિ હોય. તો સૌથી પહેલાં કે આપણને એક જરૂર છે, આપણે આ પૃથ્વી ઉપર રહી છીએ. ઓકે, તો પહેલી જરૂરિયાત આપણી છે રોટી, કપડાં અને મકાન, રાઈટ? તો એ લોકોના ધંધા કેવા છે? કારણ કે આપણી પાસે જો લક્ષ્મી હશે, ધંધો બરાબર ચાલતો હશે, રહેવા માટે ઘર હશે, વ્યવહાર કરી શકે એટલું બધું જ આયોજન હશે, તો જ આપણે આગળની ગતિ વધારી શકીએ. એટલા માટે અમે જોવા આવ્યા છીએ કે ચલો એના ઘરે જશું તો ખ્યાલ આવશે. આમાં કોઈ જેન્ટ્સ નથી જોડાના, એટલે હું એના વિશે નહીં કહું, પણ અમે હમણાં બેલગામ ગયા હતા તો બધી જ જગ્યાએ બધી જ અમે ચેક કર્યું અને અમે બધા મારા સ્ટુડન્ટના જે ટકાવારી કહેવાય ને એ આજે કાઢી 1 વર્ષના. એટલા માટે અમે આવ્યા છીએ. એટલે કોઈ મનમાં એવું ન રાખતા કે અમે અમારી એડવર્ટાઇઝ કરવા કે અમે અમારો વાડો કરવા કે કાંઈ વધારવા આવ્યા છીએ. હવે સૌથી પહેલાં કે અમારું શ્રી વિદ્યા વાઇટલ ફોર્સ જાગરણ હ્યુમન સિસ્ટમ અપડેટિંગ પ્રોગ્રામ, એટલે કે મનુષ્ય નિર્માણ કોન્સેપ્ટ. અને એના અમારા જે છે એ શ્રી ભાઈશ્રી અમારા પ્રશિક્ષક છે અને એમની જ છે. એટલે એના વિશે જેટલું પછી કહીશ, પણ એના માટે તમે જોરદાર તાલી પાડો કે આપણે આ એના ધર્મપત્ની બેનશ્રી છે. આ અમારા બેલગામના ભાઈશ્રીના સ્ટુડન્ટ નરેન્દ્રભાઈ કોકાર છે. ઓકે, તો આપણે મામા માટે તાળી બીજી પાડીએ. મામા ભેગી મામી તો હોય જ. હા, મામી વગર મામા હોય. એટલે મીનાબેન છે, એના એક ધર્મપત્ની છે અને અત્યારે એક જ ક્લાસમાં 2 ભણતા સહયાત્રી છે. એના માટે પછી અમારા ગીતાબેન કોકા અને એક બીજી ઓળખ છે કે એની મોટી બેન અહીંયા છે. બરાબર, બી બેનું જ છો ને? તો અમારા ગીતાબેન માટે પણ તારી ગામની માસીએ એનો દીકરો છે એ પણ અમારો સ્ટુડન્ટ છે. એના હસબન્ડ હમણાં નામ લખાવ્યું. અને આ અમારી જે છે ક્યુટ બેબી અમારી નંદિતા, એ પણ અમારે એક ટીનેજરની સ્ટુડન્ટ છે. એના માટે પણ અને મને બધા ઓળખો છું, હું તારાબેન છું અને ભાઈશ્રીની સ્ટુડન્ટ છું.
અમારું જે વાઇટલ ફોર જાગરણ છે ને એ અમે તમને જીવતા શીખવાડવા માટે આવ્યા છીએ. એ અધ્યાત્મ શું છે, એ ભગવાન શું છે, એ બધું પછી જાણશું. પહેલાં આજનો મનુષ્ય જીવવાનું ભૂલી ગયો છે. રાઈટ? બધું હોવા છતાં આપણે જીવવાનું ભૂલી ગયા છીએ. અને ઘરને કે પરિવારમાં કેવી રીતે દિવ્યતા પ્રગટ કરવી, ખરેખર આપણને ઘરમાં રહેતા પણ નથી આવડતું. અને આપણે નીચેના પગથિયાં મૂકી અને આપણે ધર્મ અને અધ્યાત્મને ત્યાં વળી ગયા છીએ કે આત્મા શું છે. ઓમ અમારા કોન્સેપ્ટમાં બધું જ આવે છે, પણ શરૂઆત ઘરથી થાય છે, પરિવારથી થાય છે, સમાજથી થાય છે, અને પછી સ્વને ઓળખવાનું એક આખો કોન્સેપ્ટ છે. આ તો અમારું વર્કશોપ છે. અમે એને સ્કૂલ નંબર 2 કહીશું. તમે અહીંયા આવો એટલે અમે તમને આખું હ્યુમન સિસ્ટમ વિશે સમજાવીએ. એમાં બહુ બધા એવા પાર્ટ આવે છે. આ ભણી ગયા છે એને ખબર છે. આપણે બધા કહેતા હોય કે ગુસ્સો ના કરવો જોઈએ, ઈર્ષા ના કરવી જોઈએ, રાગ દ્વેષ આમ તેમ, પણ એ આવે છે ક્યાંથી? મેન એને આપણે ઓળખવાનું છે. આ શરીર સિસ્ટમમાંથી ક્યાંથી પેદા થાય છે તો જ આપણને ખબર પડે ને આને કેમ દૂર કરવું. ખાલી બોલવાથી દૂર નથી થતો. પછી આપણે એમ કહેતા હોય કે કોક આવે ને આમાં જ બાજુમાં આવે દુર્ગાબેન તો મને ગમે, અને આ પ્રેમીલાબેન આવે તો ન ગમે, કાંઈ બોલ્યા ન હોતો હોય. આ શું હશે? આ કેવી એનર્જી કામ કરતી હશે? અને એવા પ્રકૃતિના રહસ્ય શું હશે કે બધાને આમ જોઈએ તો સંબંધમાં મીઠાશ જુએ છે, છતાં પણ આ લેણા દેણીનું નામ દીધું છે. આમ કરાય, આમ ન કરાય, વગેરે વગેરે. આજનો મનુષ્ય બહુ કન્ફ્યુઝ થઈ ગયો છે. કે કન્ફ્યુઝનમાંથી અમે બહાર કાઢીએ છીએ, પણ એક વ્યવસ્થિત અમે અભ્યાસથી કરાવીએ છીએ. ખાલી તમને આમ બોલતા નથી. એમાં અમે આવું પ્રેક્ટિકલ પણ એટલું જ હોય છે કે સ્કૂલમાં આપણે પ્રેક્ટિકલ પણ શીખવાડીએ તો જ ખ્યાલ આવે. હું તમને એમ કહું દ્રાક્ષ છે, દ્રાક્ષ છે, પણ તમને હું ચાખવા દઉં ત્યારે તમને ખબર પડે ખાટી છે, મીઠી છે, કેવી છે. એવી રીતે અમે આ જે કાંઈ પણ આપણા સમસ્યાઓ છે કે જે કંઈ પણ આપણા માટે જિજ્ઞાસાઓ છે એવા બધા સવાલો અમે તમને સમજાવી અને પ્રેક્ટિકલ બતાવીએ છીએ. એટલે ઘણું બધું એવું અમારા કોન્સેપ્ટમાં છે. બસ અમે માત્ર એક મનુષ્યને એ મનુષ્ય ભૂલી ગયો છે, પશુમાંથી એને અમે મનુષ્ય બનાવવા માંગીએ છીએ. અને એક ઘર એક મંદિર બને, દરેક ઘરની અંદર એક દિવ્યતા આવી જાય, દરેક સંબંધ હોય ને તંદુરસ્ત સંબંધ બને. એક પરિવારની અંદર બધા ભેગા થઈ સાથે આમ કોઈ આમ જોવે તો આમ તીખી નજર ન હોય. બસ એ જ અમારો કોન્સેપ્ટ છે. અને આ ભાઈ શ્રી થાય છે એ આપણા જ છે, વિરાણી ગામના છે. અને આ જે કોન્સેપ્ટ છે ને એને પોતે જ સ્વયં પોતની અંદરથી ઇજાદ કરેલો છે. એટલે તમને એમ હશે કે આ નામ અટપટું છે, આ ચોથો માર્ગ છે, શું હશે? તો ભાઈશ્રી બહુ બધા જીવનની અંદર એ બધી સમસ્યા ઘટનામાંથી જોયું અને એને ખબર પડી કે ઓહો આ મનુષ્યને બહાર કાઢવા માટે શું શું વાપરવું પડશે, કયા પાના પકડ લગાવવા પડશે, ત્યારે એ મનુષ્ય આ બધામાંથી બહાર નીકળી અને પોતાની સ્વને ઓળખશે અને પોતે એક દિવ્ય મનુષ્ય બનશે. બસ હવે ભાઈશ્રીનું આપણે લઈશું સત્સંગ. એના વિશે જેટલું કે ઓછું છે, પણ હવે ભાઈશ્રી તમે સાંભળશો પછી તમને ખબર પડશે. અને આનામાં થોડોક સત્સંગ કરે પછી તમને કોઈ પણ ને કાંઈ પણ એવા સવાલ જવાબ હોય ને તો તમે સવાલો બધા વડીલો, માતાઓ કે અમારા બધા સહેલી બધે પૂછી શકે છે, અમારા યંગસ્ટાર પૂછી શકે છે. ભાઈશ્રી છે ને એ તમને એમ થશે નાના બાળકના પણ સવાલના જવાબ હશે, અમારા આના જે એજ્યુકેશનવાળાના જવાબ હશે, મારા જેવાના હશે, માતાના બધા જ જવાબ તમને મળશે. ઓકે, બધાને પાસે જય શ્રી કૃષ્ણ.